રમણમ મંત્ર જપવાનું, હે સ્વાહા સ્વાહા કરવાનું નહીં નહીં નહીં. ભગવાન તો અંતરનો જે આનંદ છે, ભાવ છે, પ્રેમ છે. એટલે આળસુ મન એ ભૂતનું કારખાનું. આળસુ મન અનેક ભૂત પેદા કરે, એને મુક્તિ નહીં મળે. એ નામી છે, હા, હજારો નામ છે, છતાં એ દરેક નામ સાથે સંકળાયેલા છે. એક સમય એક અવસ્થા આવે છે ભક્તિમાં કે તમે ધ્યાન કરો, નામ જપ કરો, નામ જપો 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 જપો. હે એવી અવસ્થા આવે કે નામ જપવાનું બંધ થઈ જાય. એવી અવસ્થા આવે કે જે કંઈક સંબંધો છે બહારના, આ જગત તો જગતની આખી અલગ લાઈન પણ એ શક્તિ તમને લઈ જાય. એટલે ભગવાનનું ભજન કહે છે ને કે 100 કામ છોડીને શું કરવું જોઈએ? બાપુ કહેલું કે નહીં? યાદ છે કે નહીં? આપણે તાજું કરવા માટે જ બેઠા છે બધા. 100 કામ છોડીને દાન કરવાનું પાકું. 100 કામ છોડીને દાન કરવું. 1000 કામ છોડીને બધાને યાદ છે સ્નાન કરવાનું. તો સ્નાનનું કેટલું મહત્વ! વહેલા નાહી પડવું જોઈએ કે નહીં? હા, પૂર્વ બાજુ અથવા પશ્ચિમ બાજુ મુખ રાખીને સ્નાન કરે તો અતિ ઉત્તમ. 1,00,000 કામ છોડીને ભોજન કરવું. 1,00,000 કામ સામે હોય બસ જમવાનો સમય થાય એટલે જમી લેવું જોઈએ. બધા કામ હોય પણ કરોડ કામ છોડીને ભગવાનનું સ્મરણ કરવું. જય રામ, જય રામ. એટલા માટે ભગવાનનું સ્મરણ તો કામ તો કરોડ છે જ આપણી સામે. તો એ કરોડ કામ છોડીને ભગવાનનું તું સ્મરણ કર. એટલે સ્મરણ કેમ કીધું છે? મારા કરવાનું કેમ નહીં કીધું? આમાં લખ્યું છે સ્મરણ કર. હા, સ્મરણ એટલે તમે ગમે ત્યાં હોય, ગમે તે પરિસ્થિતિમાં હોય, ગમે તે કામમાં હોય, હે તો સ્મરણ કરતા કરતા તે કામ કરતા કરતા હરિનું સ્મરણ કરીને તમે ભગવાનનું ટોપ લેવલનું ભજન કરી શકો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ તો બોલો. જય શ્રી કૃષ્ણ. એટલે જે કંઈ છે બધું તપસ્યામાં છે. તપસ્યા કરો બસ. હા, જે તપસ્યા નથી કરતો ને એને તો કશું મળવાનું નથી. સવારે ઉઠીને મારા કરોમાં આરસાઈ કરે. અને અહીંયા કે આળસુ મન શેતાનનું કારખાનું છે. યાદ રાખજો, આળસુ મન શેતાનનું કારખાનું છે. પ્રગતિ કોણ કરી શકે? જે આળસુ નથી. પ્રગતિ કોણ કરી શકે? જે આળસુ હોય ને તે જવાબદારી બી નહીં ઉઠાવી શકે. હાય હાય હાય, આટલી મોટી જવાબદારી નહીં. મને તો ગમે એટલી જવાબદારી હોપને તૈયાર જ, ચારે બાજુથી. એમાં ડરવાનું આપણી હાથે હું કંઈ એકલો થોડો છું. જે પાવર છે, ગુરુજી છે, જગતનો માલિક છે, પછી આપણે હાના હારું ડરવાનું? જેટલું શરીર છે ત્યાં સુધી સેવા ભજન ધ્યાન થાય એટલું કરી લેવાનું. એમ બી આટલું પૂરું થઈ જવાનું, થવાનું કે નહીં? હે, કોઈ અમર રહ્યું કે? ભગવાન કૃષ્ણની સોનાની દ્વારકા ડૂબી જવાની. 6 દિવસમાં સોનાની દ્વારકા ડૂબી રહી છે. બોલો, કૃષ્ણ ભગવાન ત્યાં બેઠા છે વેણાવરમાં, વડલા નીચે. અને એક ભાઈને કહ્યું કે જા દ્વારિકાવાસીને જણાવી આવો કે સોનાની દ્વારિકામાં અઠવાડિયું પછી 6 દિવસમાં સુનામી આવશે, ડૂબાડી. તમે આ દ્વારિકા છોડી નાહી જાઓ. સોનાની દ્વારિકા. હે, એમ આ બી હોનાની દ્વારકા આપણે છોડીને જતા રહેવાના છે. જયરામજી કી જય રામ. તે પહેલા ડૂબી જાય તે પહેલા હરિનું
સુખ ઉપજે અને કૃષ્ણ કહે દુઃખ જાય મમતા છોરી હરી ભજે મમતા છોરીને હરી ભજવું પ્રતિદિન થાય આનંદ રામ કહેતા સુખ ઉપજે અને કૃષ્ણ કહેતા દુઃખ જાય મમતા છોરીને હરી ભજવું પ્રતિદિન થાય तुलसी रेखा कर्म की ललाट पे लिख दीनी पूर्व जन्म पुण्य पाप के हो अखिल जगत आधी जैसी करनिया पगी तैसा फल हो रे पुण्य कर्म कमाई गे हो सापिया दोष न એવા સદગુરુની દયા વિના મિલે નહીં સત્સંગ કૃપા થાય ગુરુદેવની હો ઉતારે બ્રહ્મજ્ઞાની સદગુરુના શિષ્ય એટલા નસીબદાર છે કે હું બાપુના આશ્રમમાં પહેલા ગયો તો બાપુના શ્રીમુખેથી આ સાંભળ્યું કે બ્રહ્મજ્ઞાની કો ખોજે મહેશ્વર આ બાપુ હું બોલતો બ્રહ્મજ્ઞાનીને ભગવાન હોડે અરે મને તો નવાઈ લાગ્યા બાપુજી બ્રહ્મજ્ઞાની કો ખોજે મહેશ્વર બ્રહ્મજ્ઞાનીને તો ભગવાન શિવ પર હોડે કે આવા બ્રહ્મજ્ઞાની ક્યાં છે અને આવા બ્રહ્મજ્ઞાનીની જે સેવા કરે છે ને એને સહાય કરવા તો દેવી દેવતાઓ એની પાછળ પડતા હોય બાપુ જ્યારે કહે છે તે મને વિચાર આવે કે બાપુ આ બ્રહ્મજ્ઞાન શું છે અને બ્રહ્મજ્ઞાનીને શંકર ભગવાન હોડે આ શું છે કંઈ સમજાતું નથી સમજાવવાનું જ્યારે ગુરુદેવ આ એની અનુભૂતિનું જ્ઞાન કરાવે ત્યારે ખબર પડે કે બ્રહ્મા શું છે મહેશ શું છે શંકર શું છે વિષ્ણુ શું છે ગુરુ તત્વ શું છે ખબર જ નથી પડતી કોઈ હું તો સાચું કહું છું અને જેને કહું છું તે સાચું માને નહીં તો ગુરુનું જ્ઞાન તો આપણે જ્યારથી આપણી પેઢી ચાલુ થઈ ગઈ ને જો જ્ઞાન થાય બ્રહ્મ જ્ઞાન તો આપણો આ પેઢી ચાલુ થયેલી ને ત્યાં હુંડીની પેઢીની સરસરાટ 84 લાખ યોની માટે આખી પેઢી જ ડિલીટ થઈ જાય ડિલીટમાં સમજે મુક્તિ આપી દે એ એવી શક્તિ છે બ્રહ્મા વિષ્ણુ મહેશ એના સંકલ્પથી પેદા થયેલા છે નરસિંહ મહેતાએ કહ્યું જાગીને જોયું તો આ જગત છે જ નહીં અને આપણને સાચું લાગે આ નરસિંહ ગાંડા થઈ ગયા કે હું
જાગીને જોયો તો જગત દીસે નહીં. પછી શું આવે? ઊંઘમાં આટપતો ભેદ ભાસે. અને આપણે બધા ઊંઘેલા, માયાના આવરણમાં ઊંઘેલા, એટલે આ બધું જ સત્ય દેખાયા કરે. પણ જ્યારે સદગુરુ જગાડે ત્યારે ખબર પડે કે આ જગત તો છે જ નહીં, અને જગત નથી તેમાં હું ડૂબકી મારીને આનંદ લયા કહું છું. આનંદ ક્યાં સુધી? શરીર છે ત્યાં સુધી. વાણી રે વાણી મારા સદગુરુની વાણી કોણ સમજી શકે? ભલે કરોડમાં એક શિષ્ય સમજીને ભક્તિ કરે ને તો એ ગુરુદેવ આનંદમાં આવી જશે. જય રામજી. જય રામ. આજે મને એટલો આનંદ છે કે આવા બ્રહ્મજ્ઞાનીની જે સેવા કરે છે ને, તમારામાં કેટલો પાવર છુપાયેલો છે કે નહીં? તમારામાં એ પાવર છુપાયેલો છે. સેવા કરવાની, ભક્તિ કરવાની, દાન કરવાની, ત્યાગની બધી જ શક્તિ તમારી અંદર છુપાયેલી છે. પણ જગાડનારો કોઈ નથી. લાઈટ ગઈ, અંધારો અંધારો થઈ ગયો. દીવરો બી તૈયાર છે, દીવા હારી બી ટેબલ પર મોકલે, પણ હળગાવવાનો કોઈ જોઈએ કે નહીં? જયરામજી કી જય રામ. તેમ તમારામાં શક્તિ છુપાયેલી છે. હનુમાનજીનો જ્યારે પ્રાગટ્ય થયું ત્યારે હનુમાનજીને ભૂખ લાગી. હનુમાનજીને ભૂખ લાગી એટલે એમ આકાશમાં ઉડવા લાગ્યો, અને સૂરજ ઉગી ગયા ને ત્યારે એને શું કે કેરી એમ માનીને ખાવા ગયો. દીકરો મોઢામાં અંધાર પર થઈ ગયો, ખરભરાટ મચી ગયો. હા, આ બાજુ શું કે કઈ રાહુ કે કોણ એ પર એને તરાપ મારવા જતો હતો. હે, બંને ટકરાયા. હે, પછી એ શું કે હનુમાનજી પર એ થયું તો હનુમાનજીને મૂર્છિત કરી નાખ્યા. કોણ? રાહુ. હા, મુઠ્ઠી મારી. હવે પવનદેવ ખીજવાયો, મારો દીકરો છે. શું કે મારા દીકરાને આ હાલત કરે એટલે કેવું ઢપ પડે ને ધરતી પર પડ્યા બેભાન અવસ્થામાં. એટલે પવનદેવ પવન બંધ કરી નાખ્યા. પછી બધા દેવી દેવતાઓ ગયા બ્રહ્માજી પાસે, વિષ્ણુ પાસે, મહેશ પાસે, બધા દેવી દેવતાઓ ભેગા થયા. કંઈક કર, પવનદેવીને પ્રાર્થના કરી કે ગમે તેવી હોય ભૂલ થઈ ગઈ લે. હા, એ બધા આશીર્વાદ આપમાં તારા દીકરાના મેં આપો, પેલા ગદા આપી, પેલા આ મંત્ર આપ્યો, પેલા તે મંત્ર આપ્યો, પેલા ઉડવાનો શું કે જાણે જાટની શક્તિ આ. પવનદેવ પ્રસન્ન થયા. હે, એટલે પછી તો હનુમાનજીમાં એવી શક્તિ આવી કે એ બધી જ જગ્યાએ બધાને હેરાન કરવા લાગ્યા. હે, બધી જ જગ્યાએ હેરાન કરવા લાગ્યા. એટલે એક સંત તો હોય કે સંત તો સંત છે. સંત ન હોત જગત મેં તો ડૂબ મળતા સંસાર, જલ મળતા સંસાર. તો એ થયું એવું કે એને શ્રાપ આપી દીધા કે જા, તારી પાસે શક્તિ છે એનું સ્મરણ નહીં રહે, તને વિસ્મૃતિ થઈ જાય તારી શક્તિ. સંતે શ્રાપ આપી દીધો. આમ ધર્મનું કામ થતું હોય ત્યાં બી આવીને કુડામકૂટ કરે ને હેરાન કરે ને. હે, પછી કોઈ યજ્ઞ કરતા હોય, સત્સંગ ત્યાં બી એમ પોતાનો પ્રભાવ મારો એટલી શક્તિ છે, પાવર છે. એટલે અમુક તો હોય કે જા, તારી શક્તિનું તમને ભાન નહીં રહેશે. હે, પછી માફી માંગે, માફ કરો. જ્યારે ભગવાન શ્રી રામ ધરતી પર આવશે, હે, ત્યારે સીતા માતાની શોધ કરવા માટે નીકળશે. ત્યારે અંગદ તમને કહેશે, એ હનુમાનજી, તારી અંદર આ શક્તિ છુપાયેલું છે, તું કેમ ઊભો નહીં થાય? તું હાવ નવરાશ, હે, તું માથે હાથ દઈને બેહી રહે છે, એ કામ આવે? હવે તું રામની સેવામાં જાગી જા. હનુમાનજીને ત્યારે પેલો મહાત્માએ કહ્યું હતું, તને કોઈક સત્સંગ સંભળાવશે ત્યારે એ સત્સંગના શબ્દો તારા જીવનમાં, તારું જીવન આખું પલટાઈ નાખશે. એક જ વ્યક્તિનો સત્સંગ. હે, હનુમાનજીનું સ્મૃતિ થઈ ગઈ, પોતાની અંદર જે શક્તિ હતી. તેમ દરેક સાધકમાં એવો પાવર છે, મારાથી કંઈ થાય નહીં.
મારાથી સેવામાં સમય નહીં અપાય. લે, બધું જ અપાય. સેવામાં સમય બી અપાય, સેવા બી થાય, શક્તિ હોય તો દાન બી થાય. શું કે છેલ્લે પાણી આપવાનું તો સેવા કરી શકે. જયરામજી જય એક રામજી. ગુરુજીના આશ્રમમાં કંઈ સત્સંગવાળી જગ્યાએ કાગળ પડેલું હોય, પ્લાસ્ટિક તો બી ઉઠાવીને ખિસ્સામાં મૂકીને તો શું કે સ્વાસ્થ્યતા રાખી શકાય કે નહીં? સેવા દરેક શક્તિ તમારી ને મારી અંદર પડેલી છે, એને જાગૃત કર બસ. અને એ જાગૃત થઈ ગયા. તમે પેલું હલગવા વગરનું લાકડું ચૂલામાં મૂકીને 24 કલાક પેલું ખીચડી પકાવવા હારું રાહ જોઈ, તે પાકે કે પાકે નહીં? પ્રગટ હળગાવેલું લાકડું તેમાં પાણીને દાળ ફાળ ચોખા મૂકી દે, થાય કે નહીં થાય? એમ જાગૃતિ મારાથી કંઈ થાય? અરે હું નહીં થાય. જે મહેનત કરે છે એને ભગવાન હાથે રહે છે. જે મહેનત કરે છે ને ત્યાં ભગવાન આવે છે. આ મહેનત કરતો છે ને, પણ સફળતા અપાવવાની મારા હાથની વાત છે. બોલો. અને સફળતા અપાવે ને અપાવે એટલે મહેનત કરે, આળસાઈ ન કરે. આળસુ માણસને તંદુરસ્તી બી નહીં હારી રહે, ઘરમાં બી પ્રગતિ ન થાય, શરીર પણ રોગ વળગી પડે. જયરામજી કી જય રામજી. એટલે શક્તિ તો છુપાયેલી છે. આ આયોજન થયું હે તો આ કેટલું પુણ્યનું કામ છે. એમાં આ બધું પાથરવાનું હે ને? સાધકો પાથરે કે નહીં? કે મંડપવાળા પાથરી ગયા? સાધકો પાથરે તો પછી હવે ઘેરે બેહીને કંઈ તો આ સેવા મળવાની હતી? નહીં મળે. એટલે જુસ્સા એમને આ જિંદગી પૂરી થઈ જ જવાની. જયરામજી કી જય રામજી. એટલે તેમાં પાસે ગુરુજીની સેવા તો ગુરુજીની સેવા એટલે તો હે બધા જ દેવી દેવતાઓ, યક્ષ, ગંધર્વ, પિતૃ હે બધા જ પ્રસન્ન થાય ગુરુની સેવાથી, ગુરુનું ભજન. કારણ કે ગુરુજીનું સ્થાન એવું છે. તેમાં એ બ્રહ્મજ્ઞાની ગુરુ એને ભગવાન હોડે. ત્યારે મેં વિચાર કર્યો કે બાપુ આવું બોલ્યા કરે, બ્રહ્મજ્ઞાની કો ખોજે મહેશ્વર, તો મારે અનુભવ તો કરવું જોઈએ. ત્યાં સુધી મને હાંડાની હોય જ નહીં પડે, ત્યાં સુધી મેં જપું નહીં. ત્યારે ત્યારે એક ભજનમાં આવ્યું કે બ્રહ્મા વિષ્ણુ શેષ મહેશ ધરે ગુરુનું ધ્યાન, એ પણ ગુરુના ધ્યાનથી શક્તિ મેળવે છે. એટલે બ્રહ્મા વિષ્ણુ મહેશ શેષ ઘરે ગુરુનું ધ્યાનથી જો શક્તિ મેળવવા હોય તો આપણામાં શક્તિ નહીં આવી શકે. એટલે આપણે પણ ગુરુનું ધ્યાન કરવું જોઈએ. તો તમે જેનું ધ્યાન કરશો ને, રૂપિયાનું ધ્યાન કરશો તો રૂપિયા મળશે, મળે કે નહીં? હે ખેતરમાં જાય ને પેલું હારો પાક થાય એનું ધ્યાન કરીએ કે નહીં? તો હારો પાક કરવા માટે આપણે કેટલી મહેનત કરીએ, તેમ એની પાછળ લાગી જવું પડે. જયરામજી કી જય રામજી. ગુરુ પ્રસન્ન થાય એની પાછળ લાગી જવું પડે. મને મારા ગુરુજીનું નામ ચમકાવવું છે. જોજો હા, ગુરુ વગરના બધા પરવાડી ગયા. આખી રાત ભજન ગાય તો પોટેલી કોડી બી નહીં. થોડું ખાન પુણ્ય મળ્યું, ઠીક, પુણ્યથી થોડું સુખ મળ્યું, એ બી જતું રહ્યું. બાપુ કહે કે પુણ્યના માટે ગુરુની સેવા બિલકુલ નહીં. ગુરુની સેવા મારી ફરજ છે. ગુરુ એટલે ગુરુ. આપણે ખાલી શરીરને જોયા કરે એમાં કંઈ તમે આત્માનું સ્વરૂપને જ્યારે જોઈને ત્યારે ખબર પડશે કે ભગવાન પણ શું કે તમે એક આજ્ઞા કરે ભગવાન આવું થઈ જાય.
ભગવાનને કરવું પડે. એટલો પાવર છે બ્રહ્મજ્ઞાની. આજે બાપુ ધારે ને, આજે બ્રહ્મજ્ઞાની ધારે ને તો કરી શકે, પણ સમય આવશે ત્યારે કરશે. આવશે સમય. મેં બી બાપુને જરા પ્રાર્થના કરી છે. જય રામજી. જય રામજી. આપણે કંઈ ગુરુજીને કંઈ આપણે થોડું, આપણે તો એનો દાસ કહેવાય. એટલે એની આગળ આપણાથી કંઈ બોલાય નહીં. તમે જે કંઈ કરી રહ્યા છો ભારાના માટે કરી રહ્યા છો, પણ એમ સાધકોને જ્યારે વેદના થાય, આપણે અહીંયા છે, આપણને ખબર નહીં પડતી, એક દિવસ તમે જેલમાં બેસીને જુઓ કેટલી વેદના થતી હોય, તો તમે ત્યાં અને અમે અહીંયા, તો અમને કેટલી વેદના, અમારી વેદનાને તમે જરાક સમજીને જરાક આમ માર્ગ અપનાવો તો સાધકો રાજી થઈ જાય. તો સાધકો બી જેને આપો તેટલા બાપુ આપે જ કરતા છે. સાધક થઈ ગયા એટલે કોઈ સાધુ નથી બની જતા. જય રામજી. જય રામજી. એટલે ગુરુજીની આડી અવરી વાત કોઈ કહે ને આપણે સાચું માનીને ગુરુજીને છોડી દઈએ, એવાનું તો ભગવાન બી સ્વીકાર નથી કરતા. જય રામજી. ભાગ્ય વિના સદગુરુ નહીં. આપણે જીવ ભાવમાં જીવે છે ને, એટલે આપણને બધા ભગવાન મોટા દેખાયા કરે. આ ભગવાન મોટા, તે ભગવાન મોટા, આ માતા મોટી. મને તો બહુ એમ અંદરથી, હું ક્યાં બેઠો છું ગુરુના જ્ઞાનમાં, એટલે મને શું કે દેવી દેવતાઓ ક્યાં છે ને બધા ભગવાનો ક્યાં છે એ બધું દેખાયા કરે. और गुरुदेव ने हमको कहाँ बैठा है वो भी. जय राम जी. जय राम जी. તમે એવી જગ્યાએ ગુરુદેવ તમને બેસાડવા માંગે છે કે જ્યાં બ્રહ્મા વિષ્ણુ મહેશ કરતાંય ઊંચું સ્થાન. બ્રહ્મા વિષ્ણુ મહેશ જે શક્તિથી પાવર મેળવી રહ્યા છે, તે પાવર, તે સીટ પર સદગુરુ તમને બેહારવા માંગે છે. એ પાવર કે જેવડો છે કે તમારા એક જ સંકલ્પથી ધારે ટેઠી આ કરે બધું. પણ દેહ અધ્યાસમાં આવી ગયા પછી પતી ગઈ વાત. જય રામજી. જય રામજી. હે જી સદગુરુ સમદાતા નહીં અને કરે જ્ઞાન પ્રદાન, એવા ભૂખ ભાંગી બ્રહ્મની, ભૂખ ભાંગી બહુ જન્મની. એવા હરે ઘોર અજ્ઞાન, હે જે ક્યાંથી રે મરે રે સદગુરુ, નહીં તો મરે રે. ભાગ્ય વિના સદગુરુ નહીં તો.
દિવ્ય ધામ છે રે ભાગ્ય વિનાના સદગુરુ નહીં તો ત્રિકુટીન તાર ખોલી ગુરુ મારા મહા આવે રે ત્રિકુટીન તાર ખોલી ગુરુ મારા મહા આવે રે અખંડ આત્માની એક ઓળખ કરાવે રે ભાગ્ય વિનાના સદગુરુ નહીં જ્ઞાની ગુરુજી મને આસારામ માર્યા રે જ્ઞાની ગુરુજી મને જીલા સમાન રામ નામ જીવન સફળ થયા રે ભાગ્ય વિનાના સદગુરુ નહીં રે ધન ગુરુ દાતા મારા ધન ગુરુ દેવા રે ગુરુજી
હરી હરી ગુરુ તારે